11 વાગ્યા છે. ના ના ચંદરમાં બધા ભૂઈ ગયા. ચાલો. હું એ જગ્યાએ ગયો હતો ને એક છોકરો હતો. દેખાય જતો એ બીજું ગાડો પેલા જ નાના લઈ લી. હોઈ ગયા બધા. બધા હોઈ જાય છે. હેડો હેડો. સારું છે છોકરું તો કમ્પ્લીટ છે માલ છે હું યાર. હા તમને કીધું જ ખરી લે હેડો. કોઈ ફોડ ખાપડ તો નથી ને? ના ના કમ્પ્લીટ છે કમ્પ્લીટ. 10-15 લાખનું કામ થઈ જાય. હા લે હેડો તમે જે મકા જવું આમ જાવ ને હેડો યાર. અરે બચી તો જુનિયા તનિયા તો જુનિયા તો જો બચી બચી કોઈ લઈ જગ્યા સદા જેમનું નામ આપી દીધું એ તો કોતો ના લઈ જઈ દુનિયામાં સાંભળ્યું? હા હોઈ ગયું છે કમ્પ્લીટ. કમ્પ્લીટ ભરપૂર નીંદમાં હોઈ જશે હોય ને. હા લેડો હેડો લઈ લીધું એમ. જાગે છે. અમારા પગ કાપીને જુઓ તો ખાલી. ઉભો રહે તું. હું જોતો આવું. તો તો ये वामा जी वामाना न्याय करता नहीं आवड़તું યાર હાલ ફોન એને કરો એ પછાડી કમાવ. એ ગોડાજી રાયડો વાટવાનો છે મારે રેડો જલ્દી ઉભો બકે છે. દાંતેરું લઈને આવજો પાછા એ તો ચીવો ગોડાજી છે.
વજન ના લાગે એ બધું ચારો બોટલો આવે ના ગયા. એટલે બંધ કર નાખ, અમે થાપા ઊંઘમાં બીવરાવી છે. બે વજન તારતું ચડ્ડા કેમ પડી ગયેલો હતો. તમે આ જોડી અને હું ખોલતો આવ્યો તો હજી સુધી જગ્યા જોવાનું નહીં. તમારું છોકરું જેનું જેનું તો જીવ કોઈ લઈ ગયું છે કે રાતના આવીને હજી સુધી છોકરું જોવાનું નહીં બોલો. સવારમાં પંચાયતમાં મીટિંગ થઈ હતી કે છોકરોની કોઈ ઉપાડવાની ધ્યાન નથી. સવાર જ મીટિંગ થઈ જાય એટલે ચાર બન્યું આ બધું. હું ઊંઘી ગયો હતો અમને અડધો કલાક પહેલા જ બન્યું છે બનાવ્યું. તો એવા જ કઈ બાજુ હોઈ રહ્યા હતા તમે? ઘેર ના હોવે ને એટલે પણ બહાર ઊંઘી રહ્યા ખબર પડા કે નહીં ખબર હતી તમારે? બાબુજી તો રાયનો વાજીને આવ્યો હતો ને તો બરોબરની ઊંઘ ચડી હતી. તો પણ છોકરો તો નેનો તો ડોહી પાણે ઊંઘાવાનું, તમારા પાસે ના ઊંઘી રહે. એ રોતું હતું એટલે મારે પાસે ઊંઘ્યું હતું. તો હવે શું કરશો? તમે કોઈ કરો એટલે અડધી રાતે પણ ચો ખોળવા જવાનું? તમે ગમે એ કરો છોકરું બનાવો મને. હવે કઈ બાજુ જવાનું? આમ સીધા દો આમ કાચ હું જઈને આવ્યો. આ રોડ આવો છે એટલો. અને મારો લાલો જોજો. કોકું થયું મારો લાલા. કોણ લઈ ગયો? મારા લાલા લઈ ગયો. અલ્યા લાલ્યા, એ લાલ્યા. સાચી ગયેલા. બંધ થા કે બંધ થા ના ઓમ પેલું કરે. પણ ખોળવા તો જઈએ આ કાકા. મારા લાલા કોઈ ઉપાડી ગયો. મારા ટીંગુને કોઈ લઈ ગયું. મને કોક લઈ ગયું છે. તમે આગેવાન બનાવે તમે શું કરો છો ગામમાં? અલ્યા પણ હું નીકળે એવો સીધા આ મને મળી ગયો અને ગામમાં કે મારો છોકરો જતો રહ્યો. તમે ગામમાં ચોકી યાદ રાખો આવજો. એટલે કે હું તો ચોકીદાર છું, તમે ગામમાં હાથ રાખું. તમે ગમે એમ કરો આજે મારું છોકરું નહીં લાગે. લડો એક ખોળવા હેડો હેડો મારી ડોહી પિયારમાં જઈ ગયા અને આગળ મારે લાલ્યું ના હોય પણ તો મારી મારા ઘરમાં લઈને ના ઊંઘી રહેવાય. એટલે તો ગરમી આવી ગઈ એટલે હું તો બહાર ઊંઘ્યો હતો આરામથી. લેડો ના મારા અંગા લેડો. અલ્યા લાલ્યા અલ્યા બાબુજી તમારો વાળો નહીં આવ્યું? તો જ આવ્યો લેતો જો તો
શી ખબર મારા બેટા પેલી ચડ્ડા ગેંગ છોકરો અને તને તો મેલ્યો માં પેલા તો રસ્તા નોકરી તો ઈ કે હેઠો આવ્યો ઓવા ઘોડાજી એમને તો મળી ગયો પણ તમારું મારા ચિંગુનું હું અરે તમારું ઘોડી જેડો ચોક મળી ગયા રસ્તા તમારા કોળવત ગોળો હું તો જઉં છું અરે એવું ના બાબુજી તમારું મળી ગયું એટલે છોકરો કોને ગયા ના ના જો તમે ત્યાં ગોળો હું જઉં છું લો એને તો મળી ગયો હવે તમારું હું તો તમે ગમે ખરા મારે બિંદુ કોચી ના હેડો ને તમારું ઘોડી હેડો તો મળી જાય રસ્તા ભાવિતા દીકરીનો બર્થડે આવે છે બર્થડે આવે તો પણ હાલ તો ખોળવા જવું પડે તો એની કાકીને ખબર નહીં છે એની કાકીને ખબર પડી ને તો મને મારી થેપલા જેવું કરી નાખે હું તો કહું છું છો થેપલા જેવી કરી નાખો, ખબર પડે તમને તમે અડધી રાતે લ્યા પેલા ગોમમાં નાટક ચાલે છે ને અરે પણ ચડ્ડા બંડે આપણે તો બેની નીકળ્યા એટલે તમે અરે કાકા આ તો ફેશન છે બધું આવું છે બધું આ તમારો છે તમે ઘેર મૂકીને આવો પેલા તમે ઘેર મૂકીને આવજો તો હેલો ગાઈસ, તો કેમ છો? મજામાં ને? તો તમે આ વિડીયો જોયો હોય, આ વિડીયો બનાવવાનું અમારો મકસદ એ જ છે કે હાલ સોશિયલ મીડિયા પર બહુ ચાલી રહ્યું છે કે જેના ફૂલકાઓ જેના બાળકોને લેડીઝો અને જેન્ટ્સ બધા ચડ્ડા ગેંગ ઉપાડી જાય છે, તો તમે ઈઓની ખાતરી રાખો અને ઈઓને સાચવીને રાખો, બહાર ઊંઘશો નહીં ઉનાળામાં. બીજું અમારા આ રોંભા આગેવાન કોક કહે તમને. મારા કહેવાનો એક જ મતલબ છે કે હાલ આ છોકરા ઉપાડવાનું ટ્રેન્ડિંગ ચાલુ છે, બરોબર? એટલે ખાસ કરીને નાના બાળકો રહે ને એમને ખાસ કરીને ઘરના અંદર વિનંતી છે ઘરમાંથી બહાર ના નીકળવા અને ઘરના અંદર ફર્સ્ટ ક્લાસ એમને ફેસિલિટીથી ઊંઘાડી દેવાના અને છોકરોની ધ્યાન રાખવી. અને ખાસ કરીને બપોરના સમયે અને રાતના સમયે તો ખૂબ ને ખૂબ ધ્યાન રાખવું, કારણ કે તે માણસો બપોરના સમયે અને રાતના સમયે એરિયા આવે છે ને ફરજિયાત આવે છે, એટલે પોતપોતાના ગામમાં તમારે તસ્કરી લેવી. અને મિત્રો આજે આ વિડીયોના અંદર જે મેં રોલ ભજવ્યું છે જે આ ચડ્ડા ગેંગ બચ્ચા ઉઠાવવાની, તો એક કાલ્પનિક છે પણ મારું કહેવાનું એક જ છે કે તમારા છોકરાઓ નાના શાળામાં જતા હોય તો એ ધ્યાન રાખો, એમની માતાઓને અને એના પપ્પાઓને કે શાળામાં જતા હોય એ ધ્યાન રાખો અને છોકરું ક્યાં ફરે છે એનું એ ધ્યાન રાખો. અને તમને કોઈ બી ગામમાં અજાણ્યા માણસ કોઈ લાગતું હોય તો એના પર તમે કમ્પ્લેટ એની જાંચ કરો ને તપાસો કે આ માણસ ક્યાંથી આવે છે ને કોણ છે. અને ખાસ કરીને તમારા છોકરા છે ને એને એક કોડવર્ડ આલો, ગમે તે કોડવર્ડ આલો કે બેટા આ કોડવર્ડ આપણામાંથી કોઈ બોલે તો જ તમારે હંગાતી જવાનું, બાકી જવાનું નહીં. અને કોઈ પડીકું ખાવું નહીં, કોઈની ચોકલેટ ખાવી નહીં, આ ખાસ કાળજી રાખવી, બરાબર? મિત્રો, અમારી કોમેડી માસ્ટર બોય ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો અને ખાસ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.